આજથી શ્રાવણ મહિનો શરૂ થયો। સ્વયંભૂ ભવનાથ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। એવામાં શ્રાવણ માસ દરમિયાન મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે। પ્રથમ દિવસે જ શિવ ભક્તોએ ભગવાન શિવના દર્શન કર્યા હતા। ભવનાથના દર્શન દર સોમવારે શિવાલયોમાં વિવિધ દર્શન માટેનું આયોજન કરવામાં આવે છે। ખાસ કરીને પુરાણોમાં પણ ભવનાથ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ એનાથી મોટું તો કોઈ નહીં અને એના પૂજનનો આ મહિનો આખો શ્રાવણ મહિનો આખી પૃથ્વી આખું બ્રહ્માંડ છે શિવમય બને છે। ત્યારે આપણે તો ભાગ્યશાળી છીએ કે ભવનાથ મહાદેવ એટલે કે ગિરનારમાં ભવનાથ ભવનો નાથ છે ભવનાથ એ ભવનાથમાં સાનિધ્યમાં આવી અને 2 પુષ્પો એને ચડાવવાના હોય। ત્યારે પહેલાં તો શ્રાવણ મહિનામાં સૌને શિવ ભક્તિની શુભકામનાઓ। આજે શ્રાવણ મહિનાનો પહેલો જ દિવસ છે અને ઘણા ભક્તોની ભીડ જોવા મળે છે અને અહીંયાનું બહુ જ મહાત્મ્ય છે। ભવનાથ દર્શને હર વખતે અમે અવારનવાર આવતા જોઈએ છીએ। ભવનાથ મંદિરના મહંત દ્વારા આપ સૌને આશીર્વાદ પાઠવે છે। ભવનાથ મહાદેવ એટલે કે ભવેશ્વરના નામથી ઓળખાતું આ પ્રાચીન શિવ મંદિર કે જે ગિરનાર તળેટીમાં આવેલું છે। શ્રાવણ માસમાં આજે પહેલા દિવસથી આપ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં આજે મંદિર સવારે 4 વાગે ખુલ્યું ત્યારથી શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ અહીંયા ચાલુ થઈ ગયો છે। શ્રાવણ માસના 4 સોમવારમાં વિવિધ પ્રકારના શિંગારનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે અને દરરોજ સાંજે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવેલું છે।